પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો રેપિડ રિવિઝનની અંદર આપણે લાસ્ટ ટાઈમ એ ટેસ્ટ ઓફ ટ્રુ લવ છે એ યુનિટ છે એ જોઈ રહ્યા હતા અને એની અંદર શરૂઆતનો એ થોડોક પેરેગ્રાફ બરાબર 2-3 સ્લાઇડ આપણે જોઈ છે. અત્યાર સુધીમાં આપણે શું જોઈ ગયા છીએ તો લેફ્ટનન્ટ જોન બ્લેનફોર્ડ છે એ મેનિલને મળવા માટે ન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશને આવી ચૂક્યો છે. બરાબર, લેફ્ટનન્ટ બ્લેનફોર્ડનું હૃદય છે એકદમ ઝડપથી ધબકી રહ્યું છે, કારણ કે છેલ્લા 13 મહિનાથી જે છોકરીના વિચારોમાં હતી, એટલે કે મેનિલની વાત છે, એ છોકરીને રૂબરૂ મળવા જઈ રહ્યો છે. પછી વાત કરી હતી બરાબર બેનિલે જે પુસ્તક લખ્યું હતું એ પુસ્તક વિશે, બરાબર, કે પુસ્તક કયું હતું તો ઓફ હ્યુમન બોન્ડેજ નામનું જે પુસ્તક હતું એ પુસ્તક મેનિલે લખ્યું હતું અને એને પુસ્તકની અંદર રજૂ કરવામાં આવેલા વિચારો છે એ વિચારોથી બ્લેનફોર્ડ છે અત્યંત પ્રભાવિત થઈ ગયો હતો. એટલે બ્લેનફોર્ડ છે એ ન્યુયોર્કની ટેલિફોનિક ડાયરેક્ટરીમાંથી એ મેનિલનું એડ્રેસ શોધીને એ મેનિલને પત્ર લખ્યો. અને પછી શું થયું તો કે મેનિલે છે એ બેનિલે એ પત્રનો આન્સર આપ્યો, એટલે બંને વચ્ચે છે પત્ર વ્યવહાર કોમ્યુનિકેશનની શરૂઆત થઈ છે. પછી એકવાર બ્લેનફોર્ડ છે એ બ્લેનફોર્ડ એ મેનિલનો ફોટો માંગે છે અને મેનિલે ફોટો માટેની એ ના પાડી દે છે. બરાબર, શું કામ તો મેનિલ છે એ એવું કારણ આપે છે કે કદાચ હું તને ફોટો મોકલું અને તને છે એ દેખાવડી લાગુ તો મને એવું લાગશે કે તારી મારા પ્રત્યેની જે ફિલિંગ્સ છે એ ફિલિંગ્સની અંદર જરા પણ વાસ્તવિકતા, જરા પણ રિયાલિટી નથી અને આ પ્રકારનો પ્રેમ છે મને ડિસ્પ્લીઝ કરશે, એટલે કે નાખુશ કરશે. કદાચ બીજી કન્ડિશન એવી હતી, કદાચ ફોટો બરાબર હું તને મોકલું અને દેખાવડી ન લાગુ તો મને હંમેશા માટે એવું થશે કે તું ત્યાં એકલો છો, એટલા માટે સમય પસાર કરવા માટે એ મારી સાથે પત્ર વ્યવહાર કરી રહ્યો છો, એટલે ક્યારે પણ મને છે પત્ર માટે કહેતો નહીં, પણ સોરી, ક્યારે પણ મને ફોટો માટે કહેતો નહીં, પણ જ્યારે તું ન્યુયોર્ક આવે ત્યારે છે તું મને મળી શકે છો. બરાબર, બેનિલે છે એ બ્લેનફોર્ડને પ્રોમિસ કર્યું હોય છે. આગળ શું થાય છે તો કે એ બંને છે એકાબીજીને ક્યારેય જોયા હોતા નથી. 13 મહિનાથી બંને વચ્ચે પત્ર વ્યવહાર થઈ રહ્યો હોય છે. તો આઈડેન્ટિટી શું હોય છે તો કે મેનિલ છે, મેનિલ પાસે લાલ રંગનું ગુલાબ હશે એવું મેનિલે કીધું હોય છે અને બ્લેનફોર્ડ છે એ બ્લેનફોર્ડ પાસે એ મેનિલનું લખેલું પુસ્તક ઓફ હ્યુમન બોન્ડેજ નામનું પુસ્તક છે એ પુસ્તક હશે. એટલે બંને છે એ પુસ્તક દ્વારા, બ્લેનફોર્ડ પુસ્તક દ્વારા અને મેનિલ લાલ રંગના ગુલાબથી છે ઓળખાશે. રેડી? હવે શું થાય છે, 6 વાગવામાં 6 મિનિટની વાર હોય છે અને બ્લેનફોર્ડ છે એ મેનિલની રાહ જોઈ રહ્યો હોય છે. એવામાં એક સ્ત્રી છે એ પસાર થાય છે, એક લેડી છે એ પસાર થાય છે. એની પાસે છે એ વ્હાઈટ રંગનું ગુલાબ હોય છે અને મેનિલે પોતે પત્રની અંદર એવું કીધું છે કે તે 30 વર્ષની ઉંમર ધરાવે છે અને આ જે છોકરી વ્હાઈટ રોઝ છે, વ્હાઈટ રોઝ સાથેની જે છોકરી હતી એની ઉંમર એ નિયર અબાઉટ 18 જેવી હતી. બરાબર, 18 વર્ષ જેવી લાગતી હતી. એટલે બ્લેનફોર્ડ છે એને ખબર પડી જાય છે કે આ મેનિલ છે નહીં. ત્યાં સુધીની આપણે વાત કરી હતી. વુમન વોઝ કમિંગ ટુવર્ડ્સ હિમ, એક યુવાન સ્ત્રી તેની તરફ આવતી દેખાય છે. શી વોઝ ટોલ એન્ડ સ્લેન્ડર. સ્લેન્ડર એટલે પાતળું દેખાવડું. પાતળું હોય અને દેખાવડું હોય એને કહેવાય સ્લેન્ડર. સ્પ્લેન્ડર નથી હો, જોજો જરાક. શું કહે છે? સી વોઝ ટોલ એન્ડ સ્લેન્ડર. આ જે છોકરી છે એકદમ પાતળી અને દેખાવડી હતી. ખાસ આ લાઈન જે ટીક કરવાની છે. શું કામ? કારણ કે ઘણી બધી વાર એવો પ્રશ્ન પૂછાય છે કે ડિસ્ક્રાઇબ ધ ગર્લ ઇન અ ગ્રીન શૂટ. લીલા ડ્રેસની અંદર રહેલી છોકરીનું વર્ણન કરો તો એ વર્ણન અહીંયા સુધી આવશે. ઓકે, ચલો. એટલે કે શી વોઝ ટોલ એન્ડ સ્લેન્ડર, એકદમ પાતળી દેખાવડી છોકરી, ઊંચી છોકરી હતી. હર આઈસ વેર એઝ બ્લુ એઝ ફ્લાવર. એની આંખો છે ફૂલો જેવી ભૂરો હતી. ફૂલો જેવી ભૂરી એની આંખો હતી. And her lips and chin had a gentle firmness. Firmness એટલે સૌમ્ય દઢતા, મક્કમતા. જેન્ટલ ફિર્મનેસ એટલે સૌમ્ય દઢતા. અથવા મક્કમતા પણ કરી શકો. શું કહે છે? હર લિપ્સ એન્ડ ચીન હેડ અ જેન્ટલ ફિર્મનેસ. એના જે હોઠ છે એ હોઠ અને ગાલ ઉપર એક સૌમ્ય દઢતા, એક મક્કમતા છે એ દેખાઈ રહી હતી.
and in her green suit she was like a springtime itself. અને એના લીલા ડ્રેસની અંદર એ જાણે વસંત ઋતુ પોતે ચાલી આવતી હોય એવું લાગતું હતું. ખાસ પ્રશ્ન છે એ ટીક કરવાનો છે. ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ વાળો પ્રશ્ન છે. આ પેરેગ્રાફ આવશે તો આ પ્રશ્ન અચૂક ને અચૂક આવશે કે ડિસ્ક્રાઇબ અ ગર્લ વિથ અ ગ્રીન શૂટ. લીલા ડ્રેસની અંદર રહેલી છોકરીનું વર્ણન કરો. ઓકે, તો આપણને આવડવું જોઈએ. He started walking towards her. He એટલે બ્લેન્ડફોર્ડ ની વાત છે. He started walking towards her. બ્લેન્ડફોર્ડ તેની તરફ ચાલવાનું શરૂ કરે છે. આ લીલા ડ્રેસની અંદર રહેલી જે છોકરી છે એ છોકરી સામે બ્લેન્ડફોર્ડ છે એ ચાલવાનું શરૂ કરે છે. બરાબર, આ મોરે મોરો આવી જાય છે બંને. But then he noticed he did not have a rose. પછી બ્લેન્ડફોર્ડ ને ખબર પડે છે, પછી બ્લેન્ડફોર્ડ નોટિસ કરે છે, જોવે છે, નોંધે છે શું કે she did not have a rose, કે તેણીની પાસે રોઝ નથી, તેણીની પાસે ગુલાબ નથી. ઓકે, and as he moved she smiled sweetly. જેવી તે ત્યાંથી મૂવ થઈ, જેવી તે ત્યાંથી પસાર થઈ, she smiled sweetly, એણે એક મધુર હાસ્ય કર્યું. બ્લેન્ડફોર્ડ સામે છે બહુ ગજબની, બરાબર, મધુર સ્માઇલ આપી. Going my way soldier, she murmured. Murmured એટલે વિસ્પર, ધીમેથી. He took one step closer. બ્લેન્ડફોર્ડ એક ડગલું છે આગળ ભરે છે. બરાબર, કારણ કે છોકરી છે, છોકરી એકદમ દેખાવડી પાતળી એવી છોકરી હતી, ફૂલો જેવી ભૂરી એની આંખો હતી, અને બરાબર જ્યારે એ ચાલીને આવે છે ત્યારે વસંત ઋતુ પોતે એ ચાલીને આવતી હોય એવું લાગે છે. એટલે ખૂબ જ દેખાવડી છોકરી છે. બ્લેન્ડફોર્ડ છે એનાથી આકર્ષિત થઈ જાય છે. He took one step closer. બ્લેન્ડફોર્ડ છે એક ડગલું એ આગળ ભરે છે, નજીક ભરે છે. Then he saw a woman with a rose. આજે બીજી છોકરી હતી ગ્રીન શૂટ, એ ગ્રીન શૂટમાં રહેલી છોકરી પાસે ગુલાબ નથી, યાદ રાખજો. બરાબર, નો રોઝ, આની પાસે ગુલાબ નથી. એટલે એ તો સાબિત થઈ ગયું કે આ મેનિલ નથી. રાઈટ, એટલે શું કહે છે કે then he saw a woman with a rose. પછી એ રોઝ ગુલાબ વાળી છોકરીને જોવે છે. She was standing behind the girl. એક છોકરીની પાછળ ઊભી હોય છે. જો વુમન શબ્દ વાપરો છે, મહિલા, જયવર્ધન ની મહિલાની વાત છે. શું કીધું છે કે then he saw a woman with a rose. પછી એક ગુલાબ વાળી છોકરીને જોવે છે. She was standing behind the girl. એક છોકરીની પાછળ ઊભી હોય છે. આ વુમન past 40 એટલે 40 વર્ષ કરતા વધારે એની ઉંમર દેખાઈ રહી છે. બ્લેન્ડફોર્ડ છે એ જોવે છે તો એને એવું લાગે છે કે આ જે મહિલા છે એ મહિલાની ઉંમર કેટલી છે? 40 વર્ષ કરતા વધારે છે. Her graying hair pulled under an old hat. એના જે ભૂખરા વાળ છે, એના સફેદ થતા વાળ છે, ગ્રેઇંગ હેર, પુલ્ડ અંડર એન્ડ ઓલ્ડ હેટ. બરાબર, એને છે એ પોતાની જૂની ટોપી નીચે છે ખેંચીને રાખેલા હતા. પુલ્ડ એટલે ખેંચેલું, એટલે બહાર કોઈને વાળ દેખાય નહીં. બરાબર, અને ખબર ન પડે કે આ બેન છે એની ઉંમર છે વધી ગઈ છે. સામાન્ય રીતે સ્ત્રીઓમાં આવું હોય. બરાબર, ઉંમર પૂછો તો એ સાચો જવાબ ન આપે એમ. એટલે આ બેન પણ કંઈક એવો દેખાવ કરી રહ્યા છે કે એની ઉંમર છે બરાબર 40 કરતા વધી ગઈ છે, પણ એ ઉંમરને છે સંતાડવાનો પ્રયત્ન કરે છે. She was rather heavy. અને તે કદાવર ભારે પણ હતી. જાડી, દેશી ભાષામાં કહીએ ને તો આ કેવી છોકરી હતી? જાડી છોકરી. છોકરી તો ન કહેવાય, મહિલા કહેવાય, કારણ કે 40+ છે ભાઈ. But there was no mistake about the red rose in her untidy coat. Untidy એટલે અસ્વચ્છ. No mistake about the red rose on her untidy coat. પણ એના untidy coat ની અંદર, પણ એના મેલા ગલા કોટની અંદર જે લાલ રંગનું ગુલાબ હતું, એ લાલ રંગના ગુલાબમાં કોઈ પણ ભૂલ થતી નહોતી. લાલ રંગનું ગુલાબ છે એવું સાબિત કરી દેતું હતું કે આ પોતે જે છોકરી છે, આ પોતે જે મહિલા છે, એ મહિલા કોણ છે? મેનિલ છે. ઓકે. The girl in a green suit was walking quickly away. લીલા ડ્રેસની અંદર રહેલી છોકરી છે ઝડપથી ત્યાંથી ચાલીને જતી રહે છે. લીલા ડ્રેસની અંદર રહેલી છોકરી છે ઝડપથી ત્યાંથી ચાલીને જતી રહે છે. એટલે 3 છોકરીઓ ટોટલ છે એ બ્લેન્ડફોર્ડ પાસેથી પસાર થઈ. હા, કઈ તો કે પહેલા વ્હાઈટ રોઝ વાળી, તો એ પણ રોંગ નંબર હતો. પછી એક ગ્રીન શૂટની અંદર કે તો એની પાસે તો ગુલાબ જ નહોતું, એટલે આમનામ ખબર પડી જતી હતી કે આ મેનિલ નથી. અને ત્રીજી જે છોકરી છે એ છોકરી નહોતી, મહિલા હતી, 40 વર્ષ કરતા વધારેની ઉંમર હતી. આ પ્રશ્ન પણ ખાસ પૂછાઈ શકે છે કે ડિસ્ક્રાઇબ ધ વુમન. બરાબર, વુમન શબ્દ વપરાય
તો તમારે આ જે મહિલા છે એ મહિલાનું વર્ણન કરવાનું છે. અને ડિસ્ક્રાઇબ ધ ગર્લ વિથ અ ગ્રીન શૂટ, તો ઉપરનું જે વાક્ય છે બરાબર એ તમારે લખવાનું છે. બંને અલગ અલગ છે એટલે બંનેના ડિસ્ક્રિપ્શન બરાબર પૂછાઈ શકે, બંનેનું વર્ણન છે એ પૂછાઈ શકે છે. રાઈટ છે. ચલો આગળ વધીએ. બ્લેનફોર્ડ્સ અટેન્શન વોઝ ડિવાઇડેડ બિટવીન ટુ. જ્યારે કોઈ પણ બેની સાપેક્ષે વાત હોય તો એના માટે બિટવીન વપરાય. બ્લેનફોર્ડ્સ અટેન્શન વોઝ ડિવાઇડેડ બિટવીન ટુ. બ્લેનફોર્ડનું જે અટેન્શન છે, અટેન્શન બોલે તો ધ્યાન, બ્લેનફોર્ડનું ધ્યાન આ બંને વચ્ચે વિભાજિત થાય છે. એક બાજુ લીલા ડ્રેસની અંદર રહેલી સુંદર છોકરી છે અને એક બાજુ આ મહિલા છે. પણ લીલા ડ્રેસની અંદર રહેલી છોકરી પાસે ગુલાબ નથી અને આ મહિલા પાસે લાલ રંગનું ગુલાબ છે. રાઈટ. He felt a strong urge to follow the girl. Strong urge એટલે તીવ્ર ઈચ્છા. આ મહિલાનો પીછો કરવાની તીવ્ર ઈચ્છા થાય છે કે ચાલને એની પાછળ પાછળ જતો રહું. બરાબર, બ્લેનફોર્ડને એવો વિચાર આવે છે. Yet he also had a deep longing. Deep longing એટલે મેળવવાનો. Yet he also had a deep longing for the woman who had given him a great courage and strength. તેમ છતાં એને એ સ્ત્રીને પ્રાપ્ત કરવાની, મેળવવાની તીવ્ર ઈચ્છા હતી કે જે સ્ત્રી દ્વારા એને ગ્રેટ કરેજ, પુષ્કળ હિંમત એન્ડ સ્ટ્રેન્થ અને શક્તિ છે એ પ્રાપ્ત થઈ છે. એના વિચારો દ્વારા બરાબર, એ સ્ત્રીના વિચારો દ્વારા બ્લેનફોર્ડની અંદર એક અભિભૂત, એક ખૂબ જ સારી એવી શક્તિ છે આવી જતી હતી. બરાબર, તો એ સ્ત્રી છે, એ સ્ત્રીને મળવાની બ્લેનફોર્ડને તીવ્ર ઈચ્છા છે, મેળવવાની, એને પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા છે. ઓકે. એન્ડ ધેર શી સ્ટૂડ, અને તેણી ત્યાં ઊભી હતી. તો એઝ પર કન્ડિશન મુજબ તો પેલી જે મહિલા છે બરાબર લાલ રંગના ગુલાબ વાળી, એ જ મેનિલ હોવી જોઈએ. ઓકે. He could see that her pale plum face was gentle and kind. આ પેરેગ્રાફ છે એ ફિલ ધ બ્લેન્ક્સ ની અંદર વારંવાર આવે છે. આ જે પેરેગ્રાફ છે બરાબર, અહીંથી લઈને અહીંયા સુધીની, યેટ થી લઈને અહીંયા સુધીનું, આ ફિલ ધ બ્લેન્ક્સ ની અંદર વારંવાર પૂછાઈ ગયો છે, એટલે આ ખાસ યાદ રાખજો. એન્ડ ધેર શી સ્ટૂડ, તેની ત્યાં ઊભી હતી. હી કુડ સી, તે જોઈ શકતો હતો. બ્લેનફોર્ડ છે એવું જોઈ શકે છે શું? ધેટ હર પેલ પ્લમ ફેસ. પેલ એટલે નિસ્તેજ, ફેન્ટ અથવા ડીમ પણ કહેવાય, તેજ વગરનું. હા, ફેર એન્ડ લવલી નો હોય ને, ફિલ્ટર નો માર્યું હોય. એટલે કે છે હી કુડ સી ધેટ હર પેલ પ્લમ ફેસ. પ્લમ એટલે ગોળ મટોળ, ગોલું મોલું. હા. He could see that her pale plum face was gentle and kind. બ્લેનફોર્ડ એવું જોઈ શકતો હતો કે એનો જે નિસ્તેજ ચહેરો છે, એનો જે ગોળ મટોળ ચહેરો છે, was gentle and kind, એકદમ છે એ દયાળુ હતો, માયાળુ હતો. જેન્ટલ એન્ડ કાઇન્ડ એટલે દયાળુ. હેલ્ડ ઓફ હ્યુમન બોન્ડેજ, એની આંગળીઓમાં ઓફ હ્યુમન બોન્ડેજ જે પુસ્તક હતું. હેલ્ડ એટલે હોલ્ડ નું V2 છે. હોલ્ડ એટલે પકડી રાખવું. ઓકે. His fingers held of human bondage. એના હાથમાં, એની આંગળીઓમાં ઓફ હ્યુમન બોન્ડેજ નામનું પુસ્તક હતું કે which was to show who he was. જે પુસ્તક દર્શાવતું હતું બરાબર, which એટલે કે જે એટલે પુસ્તકની વાત છે. which was to show who he was. જે પુસ્તક એવું દર્શાવતું હતું પોતે કોણ છે. મતલબ કહેવાનો શું છે કે બ્લેનફોર્ડ છે, બ્લેનફોર્ડની આઈડેન્ટિટી જે પુસ્તક હતું. એટલે બ્લેનફોર્ડના હાથમાં એ પુસ્તક હતું ઓફ હ્યુમન બોન્ડેજ, અને જે પુસ્તકથી એ સાબિત થતું હતું કે આ ભાઈ જે પુસ્તક લઈને ઊભા છે એ કોણ છે? બ્લેનફોર્ડ છે. He thought about their relationship. Think નું V2 છે, વિચારવું એનું V2 છે. થોટ વિચાર્યું. He thought about their relationship. રિલેશનશિપ બોલે તો સંબંધ, એ તેમના સંબંધો વિશે વિચારે છે. કારણ કે ભાઈ પાત્ર જેવું છે, 40 વર્ષ કરતા વધારે ઉંમર છે, એટલે બ્લેનફોર્ડ થોડોક વિચારમાં પડે છે કે આ શું થઈ ગયું. This would not be love. બ્લેનફોર્ડ વિચારે છે કે આ મારો પ્રેમ ન હોઈ શકે. આવો પ્રેમી કે આ મારો પ્રેમ ન હોઈ શકે. He decided, નક્કી કરે છે. બ્લેનફોર્ડ છે એ મનોમન એવું નક્કી કરે છે કે આ મારો પ્રેમ હોઈ શકે નહીં. ડિસાઇડ એટલે નક્કી કરવું. રેડી. બટ ઇટ વુડ બી સમથિંગ પ્રિસિયસ. પ્રિસિયસ એટલે કિંમતી, મૂલ્યવાન. પણ એ પ્રેમ કરતા પણ કંઈક કિંમતી વસ્તુ હોવી જોઈએ, પ્રેમ કરતા પણ કંઈક મૂલ્યવાન વસ્તુ હોવી જોઈએ. શું? તો કે ઇટ વુડ બી અ ફ્રેન્ડશિપ ફોર વિચ
હી વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ. શું કહે છે? ઇટ વુડ બી અ ફ્રેન્ડશિપ. એમની વચ્ચે શું હોવી જોઈએ? એક સારી મિત્રતા હોવી જોઈએ. એ કે અમારો જે સંબંધ છે એ મિત્રતાનો સંબંધ હોવો જોઈએ, આ પ્રેમ ન હોવો જોઈએ. એમ મને એવું લાગતું હતું, પણ એ મારો વેમ હતો, પ્રેમ નતો. એ કે એમ એટલે કે છે ઇટ વુડ બી અ ફ્રેન્ડશિપ ફોર વિચ હી વુડ ઓલવેઝ ગ્રેટફુલ. ગ્રેટફુલ એટલે આભારી હોવું, થેન્કફુલ. કે અમારી વચ્ચે છે એ સારી એવી મિત્રતા હોવી જોઈએ કે જેના માટે હર હંમેશ માટે હું એ સ્ત્રીનો, તે સ્ત્રીનો આભારી રહેશે. તે એટલે બ્લેન્ડફોર્ડની વાત છે. ઓકે. હી સ્ટૂડ સ્ટ્રેટ, સેલ્યુટ એન્ડ હેલ્ડ ધ બુક ટુવર્ડ્સ વુમન. હી સ્ટૂડ સ્ટ્રેટ, સ્ટ્રેટ એટલે સીધું. બ્લેન્ડફોર્ડ છે એકદમ સ્ટ્રેટ ઉભો રહે છે, બરાબર, સીધો ઉભો રહે છે. સેલ્યુટ સલામી આપે છે. એન્ડ હેલ્ડ ધ બુક ટુવર્ડ્સ અ વુમન. અને એ જે મહિલા છે, મહિલા તરફ બુક છે, એ બુક આગળ ધરે છે. ઓકે. એઝ હી સ્પોક, જેવો તે બોલે છે, he thought how different she was from the girl he has expected. Expected એટલે શું થાય? આશા રાખવી, આશા અથવા અપેક્ષા રાખવી. શું કહે છે? and held the book towards the woman as he spoke. જેવો તે બોલે છે, he thought how different she was from the girl he had expected. એ વિચારે છે કે પોતે જે વિચારી રહ્યો હતો, પોતે જે છોકરીની આશા રાખતો હતો, અપેક્ષા રાખતો હતો, એ છોકરી કરતા આ સ્ત્રી કેટલી અલગ છે, કેટલી જુદી છે. ડિફરન્ટ બોલે તો અલગ, જુદું, રાઈટ છે. બ્લેન્ડફોર છે એ પોતે એ એવું માનતો હતો, બરાબર, કે ખરેખર અમારી વચ્ચે સારી મિત્રતા હોવી જોઈએ. એટલે એ પોતે અચકાતો નથી અને પોતે છે એવું સાબિત કરી દે છે, એવું દર્શાવી દે છે કે હું જ પોતે લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ છું. આઈ એમ લેફ્ટનન્ટ જોન બ્લેન્ડફોર્ડ એન્ડ યુ આર મિસ મેલિન. પૂછે છે કે આઈ એમ લેફ્ટનન્ટ જોન બ્લેન્ડફોર્ડ, હું લેફ્ટનન્ટ જોન બ્લેન્ડફોર્ડ છું. એન્ડ યુ, અને તમે મિસ મેલિન છો. ગ્લેડ ધેટ વી કુડ મીટ. મને ખૂબ જ આનંદ થાય છે કે આપણે મળી શક્યા. જો બ્લેન્ડફોર્ડ એવું કહેતો નથી કે તમે તો બહુ કર્યો, એ કે હું તો કેવી અપેક્ષા રાખતો હતો, બરાબર, તમે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી. એવું નથી. બ્લેન્ડફોર્ડ છે એ પોતે સાચું કહી દે છે, બરાબર, કે ભાઈ તમને મળીને મને ખૂબ જ આનંદ થયો, મને ખૂબ જ આનંદ થયો કે આપણે મળી શક્યા. મે આઈ ટેક યુ ટુ ડિનર, હું તમને ડિનર માટે લઈ જઈ શકું. બ્લેન્ડફોર્ડ છે એ પૂછે છે, રિક્વેસ્ટ કરે છે કે હું તમને ડિનર માટે લઈ જઈ શકું. કારણ કે બ્લેન્ડફોર્ડને કંઈક ને કંઈક એવી એ ખ્યાલ પડી જાય છે કે આ જે લાલ રંગના ગુલાબ વાળી છોકરી છે એ જ પોતે કોણ છે? મેનિલ છે. આ જે વુમન છે એ જ પોતે કોણ છે? મેનિલ છે, રાઈટ છે. અ સ્માઇલ અપિયર્ડ ઓન વુમન્સ ફેસ. એ સ્ત્રીના ચહેરા પર સ્માઇલ, સ્મિત લહેરાઈ જાય છે. ભાઈ, અપિયર એટલે દેખાવું, બરાબર. પેલી જે છોકરીની મહિલા છે એ સ્માઇલ કરવા લાગે છે, બરાબર. આઈ ડોન્ટ નો હુ યુ આર યંગ મેન, શી આન્સર. છોકરી જવાબ આપે છે, મહિલા જવાબ આપે છે કે અરે યુવાન, આઈ ડોન્ટ નો હુ યુ આર. તમે કોણ છો? હું તમને જાણતી નથી. રેડી. And that young lady in green suit asked me to wear this red rose on my coat. શું કીધું છે? ધેટ યંગ લેડી, પેલી જે યુવાન સ્ત્રી છે, કઈ તો કે ઇન ગ્રીન શૂટ, કે જે લીલા ડ્રેસ ની અંદર હતી. લીલા ડ્રેસ વાળી પેલી જે યુવાન સ્ત્રી છે, આસ્ક મી ટુ વિયર ધીસ રેડ રોઝ ઓન માય કોટ. એણે મારા કોટ ઉપર આ લાલ રંગનું ગુલાબ ટાંગવા માટે કીધેલું. રેડી. એન્ડ શી ઓલ્સો સેડ, અને તેણી એ પણ કીધું તું શું? કે ઇફ હી ઇન્વાઇટ્સ યુ ટુ ડિનર, કે જો તમને તે ડિનર માટે આમંત્રણ આપે તો ટેલ હિમ, તો એને કહેજો કે આઈ એમ વેઇટિંગ એટ ધ રેસ્ટોરન્ટ એક્રોસ ધ સ્ટ્રીટ. બરાબર, એક્રોસ એટલે પેલે પાર, કે શેરીની પેલે પાર, સ્ટ્રીટ એટલે શેરી, શેરીની પેલે પાર, રોડની પેલે પાર હું એ રેસ્ટોરન્ટની અંદર તેની રાહ જોઈ રહી છું. એન્ડ એડેડ, અને એ પણ ઉમેર્યું હતું કે ઇટ ઇઝ અ ટેસ્ટ ઓફ સમ કાઇન્ડ. આ એક પ્રકારની શું હતી? કસોટી હતી. તો એ કસોટીની અંદર છે એ બ્લેન્ડફોર્ડ છે એ પાસ થઈ જાય છે. ભાઈ, એટલે આમાં શું યાદ રાખવાનું છે કે જે વ્હાઈટ રોઝ વાળી એ છોકરી છે એની સાથે તો કશું લેવા દેવા જ નથી, બરાબર. આ તો રોંગ નંબર જ હતો. પછી ગ્રીન શૂટ,
ગ્રીન ડ્રેસ ની અંદર રહેલી જે છોકરી છે બરાબર એ બ્લેન્ડ ને એ થોડી વાર બ્લેન્ડ ને પ્રભાવિત કરે છે, પણ ખરેખર એ ગ્રીન શૂટની અંદર રહેલી છોકરી જ પોતે કોણ હોય છે? મેનિલ હોય છે. આ ગ્રીન ડ્રેસની અંદર રહેલી છોકરી જ કોણ હોય છે? મેનિલ હોય છે. મેનિલે શા માટે એવું કર્યું કે પોતે છે લાલ રંગનું ગુલાબ ન ટાંક્યું અને એ બીજી મહિલા કે જે 40 વર્ષ કરતા વધારે છે ઉંમર ધરાવતી હતી મહિલાને બરાબર એ ગુલાબ ટાંકવા માટે કીધું. તો કે મેનિલ છે બ્લેન્ડફોર્ડની ટેસ્ટ કરવા માંગતી હતી બરાબર, બ્લેન્ડફોર્ડની કસોટી કરવા માંગતી હતી કે ખરેખર બ્લેન્ડફોર્ડનો પ્રેમ છે એ સાચો છે કે કેમ. એટલે જો બ્લેન્ડફોર્ડ છે આ ગ્રીન શૂટ વાળી છોકરીની પાછળ જતો રહ્યો હોત બરાબર, મતલબ કે મેનિલની પાછળ જતો રહ્યો હોત, મેનિલે પોતાની આઈડેન્ટિટી છુપાવી હતી, તો મેનિલ છે એને મળત નહીં. રેડી છે? પણ બ્લેન્ડફોર્ડ છે એ કસોટીની અંદર પાસ થઈ ગયો છે, એનો પ્રેમ સાચો છે એવું સાબિત કરી દીધું છે. એટલા માટે મેનિલ છે એ મેનિલ બ્લેન્ડફોર્ડને મળે છે ક્યાં? રેસ્ટોરન્ટની અંદર. ઓકે, ચલો એક બે વિદ્યાર્થીના ક્વેશ્ચન છે પૂછી. હવે કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ છે. કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ છે મતલબ કે આ જે સેન્ટેન્સ તમને આપવામાં આવ્યું છે પેલું, આ જે સેન્ટેન્સ છે સાદા વર્તમાન કાળનું હોય. કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે સાદો વર્તમાન કાળ હોય. રાઈટ છે? હવે સાદો વર્તમાન કાળ હોય તો પેસિવ વોઇસમાં શું આવે? કર્મ આવે. કર્મ આપણે પહેલા મૂકી દીધું છે. ત્યારબાદ એમિઝાર મૂકવાનું હોય. પ્યોર ઘી, એ ઘી છે એવું નાઉન છે જે કેવું નાઉન કહેવાય? મટીરિયલ નાઉન કહેવાય ને. મટીરિયલ નાઉન છે એની સાથે હંમેશા એક વચન વાળું ક્રિયાપદ જ આવે, કારણ કે એનું બહુવચન ક્યારેય ન થાય. રેડી છે? તો પ્યોર ઘી ઇઝ મેકનું ત્રીજું રૂપ. પેસિવ વોઇસમાં બધી જ જગ્યાએ ક્રિયાપદનું V3 આવશે. પ્યોર ઘી ઇઝ મેડ ફ્રોમ મિલ્ક. જે શરૂઆતની વાક્ય રચના છે આ ફોલો થવું જરૂરી છે. પહેલા કર્મ આવવું જોઈએ બરાબર, પછી કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ આવવા જોઈએ, ને પછી V3 આવવું જોઈએ, અને બાય પછી છે એ કર્તાની કર્મ વિભક્તિ આવવી જોઈએ બરાબર. તો એ બાય પછી કર્તાની કર્મ વિભક્તિ લાસ્ટમાં મૂકો તો પણ ચાલે. રાઈટ છે? પણ મૂકવાની, નહીતર ખોટું પડે. We take out milk cream and collect it for a few days. શું કહે છે? We take out milk cream and collect it for a few days. એમાંથી આપણે મિલ્ક ક્રીમ બરાબર, દૂધનું જે ક્રીમ છે મતલબ કે દેશી ભાષામાં શું કહેવાય? તર કહેવાય. હા બરાબર, એ તર છે એ ક્રીમ છે એ બહાર લઈએ છીએ બરાબર. તો શું બહાર લઈએ છીએ? તો કે મિલ્ક ક્રીમ. એ પણ મટીરિયલ નાઉન છે એટલે એની સાથે પણ ક્રિયાપદનું એક વચનનું જ રૂપ આવશે એટલે ઇઝ ટેકન આઉટ and collect it for a few days. For a few days by us. Ready? Then we boil the milk cream to turn it into ghee. શું કહે છે? પછી આપણે મિલ્ક ક્રીમ છે મિલ્ક ક્રીમને બોઇલ કરીએ છીએ, ઉકાળીએ છીએ. શું ઉકાળીએ છીએ? તો કે મિલ્ક ક્રીમ. તો કે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ધ મિલ્ક ક્રીમ, કર્મ પહેલા ધ મિલ્ક ક્રીમ ઇઝ બોઇલ્ડ. ધ્યાન શબ્દ છે રહી ગયો છે એટલે અહીંયા ધ્યાન. ધ મિલ્ક ક્રીમ એ ઉભા રહેજો. ધેન ધ મિલ્ક ક્રીમ ઇઝ બોઇલ્ડ by us to turn it into ghee. આ કદાચ બરાબર આ રીતે લખ્યું હોય કે then the milk cream is boiled to turn into ghee by us, તો પણ રાઈટ છે. ઓકે, ચલો. we will sell the ghee. પછી આપણે ઘીને વેચી શકીએ છીએ. તો કે કર્મ શું? તો કે ઘી. the ghee. વિલ અને શેલ આવે એટલે વિલ અને શેલ પછી શું મૂકવું પડે? બી મૂકવું પડે. તો ઘી વિલ બી, શેલ નું શું થાય? સોલ્ડ.
સેલ સોલ્ડ સોલ્ડ, બરાબર. કેટલા કહી દઉં તમને. એક તો પેલા તમને એક્ટિવ પેસિવ શું છે એ ખબર નહીં હોય, અને બેટા આ રિવિઝન છે એટલે તમે એકવાર ટોપિક છે એ ટોપિકને વાંચેલો હોવો જોઈએ અથવા છે બરાબર એને સમજેલા હોવો જોઈએ. ડાયરેક્ટ છે હું એક્સરસાઇઝ કરાવું છું કારણ કે ટોપિક બરાબર આપણે ઓલરેડી ચાલી ગયો છે, એટલે એ રેપિડ રિવિઝન છે. તો એના માટે આપણે એક્ટિવ પેસિવનો એ વિડીયો ઓલરેડી એ તમને છે મળી રહેશે, એટલે એપ્લિકેશનમાં જોજો. એક્ટિવ પેસિવ આપણે એક એક કાળનું વાક્ય છે આપણે વ્યવસ્થિત સમજાવે છે, એક એક કાળના અલગ અલગ 3-3, 4-4 સેન્ટેન્સ સમજાવેલા છે. તો ત્યાં સમજી જજો બરાબર, એટલે આરામથી પછી આખો પેરેગ્રાફ સમજાશે. ડાયરેક્ટ જે પેરેગ્રાફ સમજશે એ લોકોને થોડી ઘણી તકલીફ તો થશે, કારણ કે આના માટે મેં કીધું એમ કે કોન્સેપ્ટ છે એ બધા ક્લિયર હોવા જોઈએ બરાબર. કે હું એમ કહું કે કર્મ પહેલા આવે તો કર્મ શું કહેવાય એ ખબર ન પડે તો તકલીફ પડે. ઓકે, એટલે થોડુંક બેઝિક ક્લિયર કરી નાખો. બેઝિક ક્લિયર માટે મેં કીધું એમ કે તમારે એક્ટિવ પેસિવના લેક્ચર છે એ જોઈ લેવા, રાઈટ. બીજું વાક્ય હવે જો ભલે નિરાતે એકદમ નિરાતે સમજાવું, જો ભલે આ એક જ પેરેગ્રાફ થતો કે મોહન ઓપન ધ ડોર. હવે જો મોહન ઓપન ધ ડોર, મોહને દરવાજો ખોલ્યો. મને એમ કે તમે બધા તાકાત વાળા ખેલાડીઓ છો, ઓકે, એટલે થોડુંક સ્પીડમાં લીધું. હવે મોહને દરવાજો ખોલ્યો, તો મોહન કરતા કહેવાય, દરવાજો ખોલવાની ક્રિયા મોહન કરે છે, તો આ મોહન કરતા કહેવાય. ઓપન બરાબર, દરવાજો ખોલ્યો તો ખોલવાની ક્રિયા થઈ, એટલે આ ક્રિયાપદ કહેવાય. શું ખોલ્યું? તો કે દરવાજો, મતલબ કે આ શું થયું? કર્મ થયું. એટલે આ જે પેરેગ્રાફ છે એક્ટિવ વોઇસ નો, એક્ટિવ વોઇસ કોને કહેવાય? તો કે જેમાં કરતા પહેલા હોય. હવે એનું આપણે પેસિવ બનાવવું છે, તો પેસિવમાં પહેલા હંમેશા કર્મ આવે, એટલે આમ કર્મ કયું છે? ધ ડોર, ધ ડોર, રાઈટ. હવે આ ભૂતકાળ છે, તો ભૂતકાળના સહાયકારક ક્રિયાપદ મૂકવા પડે, તો એના માટે પેસિવ વોઇસની એ વાક્ય રચના તમને ખબર હોવી જોઈએ. ન ખબર હોય તો હું અહીંયા કહું છું કે પેસિવ વોઇસની વાક્ય રચનામાં શું આવે સાદા ભૂતકાળમાં? તો કે પહેલા કર્મ આવે, કર્મ મૂકી દીધું, ત્યારબાદ વોઝ અથવા વેર મૂકવામાં આવે. કર્મના આધારે વોઝ અથવા વેર મૂકવામાં આવે, રાઈટ છે. તો આ કર્મ શું છે? ધ ડોર છે, એક વચન છે એટલે શું આવશે? વોઝ. રેડી. ધ ડોર વોઝ ક્રિયાપદનું V3, ઓપન્ડ આ V3 છે, બાય મોહન, બાય પછી કરતા મૂકવા પડે. રેડી. બીજું, ધ વોચમેન ગેવ હિમ ધ કીઝ, બરાબર. વોચમેને છે તેમને ચાવી આપી, તો શું આપ્યું? તો કે ચાવી. તો કર્મ છે આગળ કે ધ કીઝ. બહુ વચન છે એટલે શું? અહીંયા V2 છે, એટલે સાદા ભૂતકાળનું જ વાક્ય છે, એટલે શું આવશે? વેર. વોઝ વેર માંથી વેર આવશે. ધ કીઝ વેર ગિવન. હવે બીજું કર્મ હોય ને, સજીવ કર્મ હોય તો એની પહેલા ટુ મૂકવામાં આવે, ટુ હિમ બાય ધ વોચમેન. આ રીતે, રાઈટ. અને મોહન ટુક ધ કીઝ, બરાબર. મોહને ચાવી લઈ લીધી. શું લીધું? તો કે ચાવી. ધ કીઝ વેર, ટૂંકનું ત્રીજું રૂપ ટેકન, બાય પછી કરતા બાય મોહન. રેડી. અને હી કેપ્ટ ધેમ ઓન ધ ટેબલ. ધેમ એટલે ચાવીઓની વાત છે, તો ધેમ છે એને કર્તા તરીકે લાવો, બરાબર. કર્મ તરીકે આગળ લાવો તો એની કર્તા વિભક્તિ મૂકવી પડે, તો ધેમનું થઈ જાય દે. ધે વેર કીપ કેપ્ટ. કેપ્ટ તો કેપ્ટ છે એ V3 જ છે. ધે વેર કેપ્ટ ઓન ધ ટેબલ બાય હિમ. ચલો હવે પ્રશ્ન પૂછો, કોઈને નું સમજાણું હોય તો. હાલો હાલો હાલો, એન્ડ થિંક કરો. હિમ ના આવે કેમાં? કેમાં હિમ ને હર? લાસ્ટ સેન્ટેન્સ. અહીંયા જ નાખો, સમજાવી દો પાછું. પેન થિંક કરો. હાલો થઈ ગઈ છે. જો આવું સેન્ટેન્સ છે કે હી કેપ્ટ ધેમ
ધેમ એટલે કોની વાત છે? ચાવીઓની વાત છે, રાઈટ? ઓન ધ ટેબલ, આવું સેન્ટેન્સ છે. તો આનું તમારે પેસિવ કરવું છે, તો આમાં પહેલા શું આવશે? તો કે પહેલા તમે કર્મ લઈ જાઓ. એટલે કર્મ શું છે? ચાવીઓ. એટલે ધેમ. ધેમ એટલે કોણ? તો કે ચાવીઓની વાત છે. તો ધેમ છે એની કર્તા વિભક્તિ મૂકવી પડે, કારણ કે કર્મ છે એને તમે ક્યાં લઈ જાઓ છો? કર્તાના જગ્યાએ લઈ જાઓ છો, તો કર્તા વિભક્તિ મૂકવી પડે. એટલે ધેમની કર્તા વિભક્તિ શું થઈ જાય? ધ્યેય થઈ જાય. હવે આ ચાવીઓ છે એ બહુવચન છે, ધ્યેય છે એ બહુવચન કહેવાય. એટલે ભૂતકાળ છે, અહીંયા V2 છે કેપ્ટ, તો એના આધારે વોઝ કે વેર મૂકવામાં આવે. એટલે વેર. ધ્યેય વેર ક્રિયાપદનું V3 કેપ. ઓન ધ ટેબલ નું ઓન ધ ટેબલ. હવે હી છે, હીની કર્મ વિભક્તિ મૂકવી પડે, બરાબર? તો હીની કર્મ વિભક્તિ શું થાય? હિમ. અને એની પહેલા હું મૂકવું પડે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.